અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી શિવાલિક શિલ્પ 508-509 નામની માઇગ્રેટ ઝોન વિઝા કન્સલ્ટન્ટમાં નકલી માર્કશીટ અને અન્ય ડોક્યુમેન્ટ બનાવવાનું કૌભાંડ. અમદાવાદના ઘણા સમયથી વિઝા કન્સલ્ટન્ટ પર સીઆઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. છતાં અમુક માઇગ્રેટ ઝોન વિઝા કન્સલ્ટન્ટ જેવાને કોઈ જાતનો ડર ના હોય તેમ લોકોને ઓસ્ટ્રેલિયા મોકલવાની લાલચ આપી નકલી માર્કશીટ અલગ અલગ યુનિવર્સિટીમાં સેટિંગ છે તેમ કહીને અનેક નકલી ડોક્યુમેન્ટ બનાવી ભોળી પ્રજાને છેતરી રહ્યા છે. આવો જ એક કિસ્સો સ્ટાર ન્યૂઝ 7ને ધ્યાનમાં આવતા સ્ટાર ન્યૂઝ 7 દ્વારા માઇગ્રેટ ઝોનમાં રિયાલિટી ચેક કરતા સંપૂર્ણ કૌભાંડ બહાર આવ્યું છે. તમે જોઈ રહ્યા છો કે માઇગ્રેટ ઝોન વિઝા કન્સલ્ટન્ટના માલિક સાગર શાહ અને તેમના મેનેજર દીપાલી શાસ્ત્રી કેવી રીતે તેમના સેટિંગ અલગ અલગ યુનિવર્સિટી અને દુબઈમાં સેટિંગ છે તેવું વિડીયોમાં સ્પષ્ટ જણાવી રહ્યા છે. રજિસ્ટ્રેશન ફીસ છે 2 લાખ રૂપિયા. પછી છે ઓન રેસિડેન્ટ પરમિટ ઓફ દુબઈ. દુબઈની વર્ક પરમિટ 1 મહિના પછી દુબઈની વર્ક પરમિટ આવે એટલે તમને મોકલવામાં આવશે. ત્યારે તમારે 4 લાખ આપવાના, એટલે 6 લાખ આપીને તમે ત્યાં ઉતરો છો. ત્યાં અમારે જે કામ કરવાનું ત્યાં 4 લાખ વપરાશે ત્યાં જ તમારા. અને પછી છે આફ્ટર 1 month ઓફ પ્રોફાઇલ તમારે 2 લાખ આપવાના. એમ કરીને તમે 8 લાખ આપો છો. એના પછી આફ્ટર 6 month ઓન બિઝનેસ વિઝિટર ઓફ ઓસ્ટ્રેલિયાના જે કામ કરવાનું હતું, વિઝા લેવાના હતા, એમાં વિઝા આવી ગયા છે. આફ્ટર ગ્રાન્ટ થઈ ગયા છે, કામ પતી ગયું, એના પછી પૈસા લીધા. કેમ કે મોટી અમાઉન્ટ છે, 10.5 લાખ રૂપિયા, 20,000 એના પછી છે ભાઈ મેઇન વર્ક પરમિટ. પણ વર્ક પરમિટની ટેકનિકલ નેમ શું છે? એ બ્રિજિંગ વિઝા કેપિટલ A. એમાં તમારે આપવાના $15,000. એ ત્યાં ઉતરીને કામ પતી ગયા પછી, આ બી કામ પતી ગયા પછી આપો છો. અને હવે આપણે જે પેલી માર્કશીટ બનાવવાના છે, બરાબર 2017 છે મેડમ, વચ્ચે ગેપ પડેલો છે. કઈ માં બીસી વાળી માર્કશીટ એને મૂકી દો, એ તો કામની જ નથી ને. આમાં તો જેવી કરી ને આપણે 3 years ની તો કરવી પડશે બીસીએ માં. ઓકે, 2017 માં 12th પાસ. હા, એટલે 17 ના ગણાય, 18 થી 19, 21 માં તમારી આવશે, કાં તો 20 માં. 17 માં તો ગણાય જ ને. 17 ની આપણે બનાવડાવીએ. 2017 માં મારું પાસ આઉટ છે. પાસ એટલે 18 નું થાય. 17 to 18 ફર્સ્ટ યર. 18 ફર્સ્ટ ગણાય. તું 17 ને ભૂલી જાય. 17 નું તું એડમિશન લઈ તો 18 નું પાસ થઈશ ને. 18, 19 ને 20. ઓકે. અને યુનિવર્સિટી કઈ આવશે? એ તમને કીધું ને. કાશી નહીં, લખવું નથી એનું આપણો. કાશી વિદ્યાપીઠ તમે કીધું. એના સિવાયની બીજી 2 થી 3 છે, અમે એ જ ગણી ગાંઠીને કરીએ છીએ, એમાંથી થઈ જ જાય. એવી વારાણસી સાઈડની કાશી. એને મારા ફાધર કાશી અંડામાં લઈ નહીં પેલું કાશી વિદ્યાપીઠ તો ફૂલફૂલ છે, એને આવે છે. એનું અમે તો બધા બહુ એજન્ટો લઈ છે એમની યુનિવર્સિટી. હા, એનું કેટલું પેમેન્ટ થતું? એનું 2.5 લાખ. એ લખવું નથી. એના 2.5 લાખ જ છે રાઉન્ડ ફિગર. પણ માસ્ટર ડિગ્રી સર એમ કહે છે કે આપણે જરૂર પડવાની છે, તમારે લેવાની છે, પણ હમણાં ખર્ચો નથી કરવો. અને 2 સાથે કરાવો છો તો પેલી 2 લાખમાં પડે તમને. 4 લાખ રૂપિયા કરી દીધા સર જ બોલ્યા છે. તમે 4 લાખ રૂપિયા તો એ તમારે થશે. એ પેકેજમાં લેશો તો. હવે તમે જો આમાં છે ને 2.5 લાખનો ડિગ્રી થતી હોય છે અને બેચલરના બી 2.5 લાખ લેતા હોય, એટલે 5 લાખ થાય. એના બદલે આપણે ટ્રાય કરીશું કે જે ઓછા થાય એ કરાવડાવીશું. એટલે અત્યારે તમારા હિસાબે બીસીએ જ કરાય કે બીસીએ સારું પડે કે પછી બીએસસી આઈટી કે પછી આપણે કોઈ ડિગ્રી કરવી, ડિગ્રી કરીને બીસીએ કરો. બરાબર. એટલે તમારું જો બીસીએ છે ફોર એક્ઝામ્પલ પ્લસ આઈટી નો એક્સપિરિયન્સ છે, એટલે તમે એલિજિબલ થઈ ગયા. અચ્છા. હવે આજે જો આ છે ને D1 એટલે ડિગ્રી 1 BCA, D2 એટલે ડિગ્રી 2, બરાબર છે. અને એક્સપિરિયન્સ જે કરીએ આપણે, એક્સપિરિયન્સ આપણે કરવાનો 4 જ વર્ષનો. એટલે એક્સપિરિયન્સ શું પે કરવું? અરાઉન્ડ 2 લાખ જેવા એક્સપિરિયન્સ ના થાય. બરાબર. એટલે આમાં જે થતું હશે બેસ્ટ તે આપણે કરી દઈશું, એની ચિંતા છોડો. હવે બેઝિકલી હું તમને શું કહું છું કે તમારે ખાલી પહેલા BCA કરાવવાનું અને એક્સપિરિયન્સ કરાવવાનું. આપણે ડીલર લોકો જોડે આખું કરીશું કે મને માસ્ટર બી જોઈશે. હમણાં રૂપિયા કેમ બ્લોક કરવાના? અચ્છા, એમ નથી કહેતો. પછી પેલા તમે જેની જોડે BCA કરાવો છો
એક પેમેન્ટ આપણે ચૂકતે કરી દીધું. હા. પછી કે તમે કોમ્બો ક્યાં કરી દીધું? આમાં તો ના ના એવું ના થાય ને. આપણે પહેલેથી વાત એવી જ કરીશું કે આ માસ્ટર બી કરાવવાનું છે પણ અમને 2 મહિના પછી જોઈશે અચ્છા. હમણાં. અને નહીં તો કરી આપો, અમે તું તારી પાસે રાખ, અમે રૂપિયા નહીં આપીએ. ઓકે. એના એને ટોકન 20-25 ના, આપવું બીજું તો ઉપરનું આપણે એટલે એવું કહી બીજું થતું હોય તો 20,000 કરવાનું કોઈ વાંધો નથી. ભાઈ આવું કર દે પણ હમણાં અમને નથી જોઈતું, તમે લઈને શું કરીએ અને ખાલી ખાલી. યુપી નું આવશે કે આપણું આ મહાત્મા ગાંધી વિદ્યાપીઠ વારાણસી એટલે ઉત્તર પ્રદેશ જ થાય. હા, ઉત્તર પ્રદેશ. એના સિવાય યુપીમાં થોડું પૂછાવડે લાગે છે એટલે પૂછાવડે એવું. એટલે યુપી બિહારનું છે ને પણ આ NGKV નું આજ સુધી એટલા બધા જણે કર્યું છે ને મારી સામે જ, મને ખબર હોય ક્લાયન્ટ લઈને આવે એટલે કોઈને પ્રોબ્લેમ નથી થયો. તેઓ વિડીયોમાં સ્પષ્ટ કહી રહ્યા છે કે 2,50,000માં મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠની BCAની માર્કશીટ બનાવવાનું જણાવી રહ્યા છે. એટલે હું સજેસ્ટ એ કરું કે કરો ચાલુ કરો. મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ વારાણસી. અચ્છા મહાત્મા ગાંધી કાશી મને પેલું ઇન્દિરા ગાંધી મને યાદ આવ્યું ના. બોલે એટલે મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ સારી છે, નથી પ્રોબ્લેમ થયો કોઈ રીતે. ઓનલાઈન વેબસાઇટ તો છે ને. વેબસાઇટ છે યુનિવર્સિટીની પણ વેબસાઇટ પર વેરિફિકેશનની સિસ્ટમ જ નથી એ લોકો. હા પણ એટલે શેર કરો ને એમ કે આપણે પાછળથી કઈ ઇસ્યુ આવે એવું વસ્તુ પોસિબલ થાય નહીં. આ બધી જે UGC અપ્રુવ યુનિવર્સિટી હોય ને એ UGC રેન્કિંગ ત્યારે જ રહે કે જ્યારે લોકો કોઈ બી જગ્યાએ સ્કેમમાં પકડાય ના. હા યસ. જ્યાં જો કંઈક બી આવે ને તો એ લોકોનું UGC હટી જ જાય. એ જ નહીં. બે ડેટ છે ને એટલે થોડું એમ લાગે કે રનિંગ છે ને બીજું શું છે કે 2020 એટલે ઓપ્શન્સ બીજા મળે. અમુક વાર જે બહુ જૂનું હોય ને તો NGKVમાં જ કરાવવું પડે. બટ આ 2020 એટલે ચાન્સ ખરા કે બીજે બી કદાચ કશેકથી મળી જાય પણ પૂછવું પડે. આપણે 2-4 જગ્યાએ એ પૂછી લઈશું મારે. ના તમને જો તમે જે રીતે કામ કરી 5 બેન્ડ ઇચ મોડ્યુલ IITS લાવવા પડે તમારે. એટલે આ તમારે હવે જે પેમેન્ટ પ્લાન તમને મોકલ્યો તો કાલે દીપાલી આપ્યો હશે ને કે નતું આપ્યું? એ આપો તો દુબઈનું કેવાનું? 482 નું. ના 482 નું ક્યાં આલ્યું છે? અચ્છા આપણે વાત જ નહીં થઈ હોય ને. હા વાત જ નથી થઈ એટલે તો 5 બેન્ડ ઇચ મોડ્યુલ IITS લાવવા પડે તમારે. એટલે આ આસુસ નું છે ઝેનફોલ્ડ. આ સારું પડે. કાશ્મીર ગાંડામાં લઈ નહીં પેલું કાશી વિદ્યાપીઠ તો ફૂલપ્રૂફ છે, એને આવે જ નહીં. એનું અમે તો બધા બહુ એજન્ટો લે છે એમની યુનિવર્સિટી. હા એનું કેટલું પેમેન્ટ થતું હોય? એનું 2.5 લાખ. માઇગ્રેટ ઝોન વિઝા કન્સલ્ટન્ટના માલિક સાગર શાહ અને તેમના મેનેજર દીપાલી શાસ્ત્રીને કોઈ તંત્રનો ડર ના હોય તેમ લાગી રહ્યું છે. જો આ માઇગ્રેટ ઝોન વિઝા કન્સલ્ટન્ટને ઉપર તંત્ર તપાસ કરે તો ઘણું બધું કૌભાંડ બહાર આવી શકે છે. સ્ટાર ન્યૂઝ 7 અમદાવાદ.